ત્યારે કાર્યક્રમના દોરને આગળ વધતા તે ડી ઓફ રાજકોટ કિરીટસિંહ પરમાર સરને હું વિનંતી કરીશ કે તે પોતાના સુવર્ણ શબ્દોથી કાર્યક્રમને સંબોધન આપશે. સો પ્લીઝ વેલકમ કિરીટસિંહ પરમાર સર. નમસ્કાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા હમણાં જ નિવૃત્ત થયેલા સંયુક્ત નિયામક શ્રી બીસી સોલંકી સાહેબ, ચેતનભાઈ પટેલ, IFS ઓફિસરે આપણા રાજકોટની આજે વિઝિટે છે, અને આપ સૌ અલગ અલગ સંસ્થાઓમાંથી પધારેલ સંસ્થાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ. ચેતનભાઈએ ખૂબ સરસ UPSC વિશે ઘણી બધી માહિતી આપી આપણને, અને હજી આગળના વક્તાઓ છે એ આ વિશે તમને માહિતગાર કરશે. અર્લી બર્ડ IAS એક વાત બહુ સરસ મને ગમી ચેતનભાઈની, કે સ્કૂલની બહાર આવું એક બોર્ડ મારેલું હોય કે અહીંયા IAS બનાવવામાં આવે છે. કેમ કે ફેક્ટરીમાં કારીગરો બહુ બનતા હોય છે, પણ IAS બનાવવામાં આવે છે એવું બોર્ડ ક્યાંય મેં જોયું નથી. જો એવું એક બોર્ડ લાગે ક્યાંય શાળાની અંદર કે શાળાની બહાર, તો સોનામાં સુગંધ ભળે એવું છે. આ UPSC ની અંદર અમે તો GPSC પાસ કરીને આવેલા છીએ, પણ ઘણી વખત અમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે. આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ છે જે ઉત્સાહી છે અને એમને તૈયારી કરવી છે, એટલે પેરેન્ટ્સ સાથે આવ્યા પણ લાગે છે. એટલે અમને પૂછતા હોય છે કે શું વાંચવું. એટલે એ પ્રશ્નો છે ને, એ હમણાં આગળના વક્તાઓએ જે કંઈ પણ બોલ્યા છે ને, એમાં એક શબ્દ બહુ બોલ્યા કે માર્ગદર્શન, માર્ગદર્શન, ગાઈડન્સ, માર્ગદર્શન. આ શબ્દ ઘણી વખત તમે સાંભળવામાં. મૂળ મુદ્દો અહીંયા છે ગુજરાતનો. 1% IAS બને છે એની પાછળનું કારણ એ છે કે અહીંયા માર્ગદર્શનનો અભાવ છે. અર્લી બર્ડ IAS તમને લોકોને 500 પાવરની ગોળી કોઈ વિદ્યાર્થીને પીવડાવી દેશે અને એ IAS બની જશે એવું તો છે નહીં. પણ એક માર્ગદર્શનનો જે અભાવ છે આપણા સ્ટેટની અંદર, કે UP બિહારની અંદર તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં સૌથી પુઅર એજ્યુકેશનમાં જેનું નામ આવે એ બિહાર છે, અને સૌથી ટોપ ઉપર જેનું એજ્યુકેશનમાં નામ આવે છે એ કેરલા છે. પણ બિહારની અંદરથી કેરલા કરતાંય વધુ IAS અને IPS ઓફિસરો બહાર આવે છે. તો એનું કારણ છે કે ત્યાં સ્ટડી જ્યારે બાળક ચાલુ કરે છે, પ્રાઇમરી એજ્યુકેશનની શરૂઆત કરે છે, ત્યારથી જ એ બાળકને માર્ગદર્શન આપવાની શરૂઆત કરી દેવામાં આવે છે. વાંચવામાં તો દુનિયા આખી છે, ઘણું બધું છે કે જે વાંચી શકાય એમ છે. એટલું બધું GK છે કે જેને એમ કહેવાય કે કોઈ લિમિટ જ નથી. એટલું બધા સબ્જેક્ટ્સની અંદર મારો સબ્જેક્ટ હિસ્ટ્રી છે. મને ખ્યાલ છે હિસ્ટ્રીમાં હજી હું MA ગોલ્ડ મેડલિસ્ટ હોવા છતાંય મને એમ લાગે છે કે હું છબછબિયા કરું છું. કેમ કે વિશ્વ આખાના બધા દેશોનો ઇતિહાસ જાણવો એ કંઈ નાનીમાંના ખેલ તો છે નહીં. પણ તેમ છતાં એટલું બધું હોવા છતાં શું એવું વાંચવું કે જેથી કરીને આપણે આવી પરીક્ષાઓ ક્રેક કરી શકીએ. એના માટેનું જે માર્ગદર્શનની જે જરૂરિયાત છે એ માર્ગદર્શન છે એ અર્લી બર્ડ IAS આપણને આપશે. અને વિદ્યાર્થીને પ્રાઇમરી એજ્યુકેશનની જ્યારે શરૂઆત થાય 5મા 6ઠા ધોરણમાં, હું તો આજે જ મારા બાળકનું રજિસ્ટ્રેશન મારી દીકરીનું કરાવી નાખવાનું છું. કે ઓલા યુટ્યુબમાં ડાગલા જોવે એના કરતાં અમારા અર્લી IASની અંદર કંઈક 30-30 મિનિટના લેક્ચરો જોવે. તો એ 10મા 12મા ધોરણમાં પહોંચશે તો સાહેબ હવે MBBSની તો ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે, એ તમને ખ્યાલ હશે. હા, પહેલાં એવું હતું કે ડૉક્ટર બનવું એટલે એક આમ રૂઆબ હતો કે શેમાં મેળવ્યું, તો કે મેડિકલમાં મેળવ્યું. ક્યાં? તો કે બીજે મેડિકલમાં મેળવ્યું. આવો ભટ્ટ સાહેબ, આવો, પધારો, અહીંયા આવી જાઓ, આગળ આવી જાઓ. આપણા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છે સોલંકી સાહેબ. આવો આવો, આગળ આવો. એટલે એ વાત હું એ કરતો હતો કે UPSCની એક્ઝામ એટલા માટે હવે આપવી પડે એમ છે કે GPSCની એક્ઝામ અને એ એટલા માટે પાસ કરવી પડે એમ છે
કે જે તે સમયે આજથી 5, 7, 10 વર્ષ પહેલાં મારા ફાધર ડૉક્ટર છે, એ સમયમાં ડૉક્ટર બન્યા 72ની અંદર, ત્યારે તો નસ પકડીને જજમેન્ટ આપતા, એમ હાથની નસ પકડીને જજમેન્ટ આપતા. અને અત્યારે તો શરદી થઈ હોય તો 25 રિપોર્ટ થાય, અને એના બધાના ડૉક્ટર અલગ અલગ પાછા, કેમ કે ફેક્ટરીઓ એટલી ખુલી ગઈ ને. રેડિયોલોજિસ્ટ અલગ, પછી તાવનો ડૉક્ટર અલગ, શરદીના ડૉક્ટર અલગ, કફના ડૉક્ટર અલગ, ઉધરસના ડૉક્ટર અલગ, અને ઓલી એઝિથ્રોમાઇસિન એક જ આપતા એટલે બધાનું રેડી થઈ જતું એમ. કે એન્ટીબાયોટિક કઈ તો કે એઝિથ્રોમાઇસિન કોરોનામાં બહુ હાલી ગઈ, એટલે નામ યાદ રહી ગયું બધાને. તો હવે જે સમય આવ્યો છે, જેમ ચેતનભાઈ પટેલ સાહેબે વાત કરી એમ, કે હવે જે સમય આવ્યો છે એ આખો અલગ સમય છે. આમાં તમારે તમારા બાળકના ફ્યુચર માટે ખૂબ વિચારવું પડશે કે CA ગુજરાતમાંથી બહુ તૈયાર થાય, ડૉક્ટરો બહુ તૈયાર થાય, પણ ગુજરાતની અંદરથી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબ, આની પહેલાં હતા એ આનંદ પટેલ સાહેબ, એક ધવલ પટેલ સાહેબ, આમ આંગળીના વેઢે હું ગણી લઉં ને એટલા IAS ગુજરાતમાંથી છે. અને એની સામે યુપી, બિહાર, રાજસ્થાન એના જે UPSC IAS અધિકારીઓ જે છે એ પુષ્કળ છે, એમ માનો તો ચાલે. તો આ જે કોમ્પિટિટિવ એક્ઝામો જે છે એ એક્ઝામ માટે અત્યારથી આપણે બધાએ ગંભીર થવું પડશે. અને મેં પહેલાં જ કીધું કે આ 500 પાવરની ટીકડી નથી કે પીવડાવી અને IAS બની જવાય. આ એક્ઝામને પાસ કરવા માટે મહેનત, સમય લાગે. હવે આપણે ગ્રેજ્યુએશન પૂરું કરે ને ત્યારે તો આંતરસૂઝનો જપકારો થાય ઘણા. કોલેજ પૂરી કરે BA, BCom કે BSc, પછી એને જપકારો થાય કે હવે મારે UPSC કરવી, ત્યાં ગાડી ચૂકાઈ ગઈ હોય. કેમ કે પછી UPSCના પાકા ઘરે કાંઠા ચડાવવા બેસે અને એ પછી 5 વર્ષ સુધી તૈયારીઓ કરે ને એમાંય ટેલેન્ટ હોય તો 5 વર્ષ 5 ટ્રાયમાં કે 3 ટ્રાયમાં કે નીકળી જાય, બાકી પછી નથી મેળ આવતો. એટલે આ લોકો જે આ લઈને આવ્યા છે આપણી સામે, એ અત્યારથી એટલા માટે લઈને આવ્યા છે કે બાળક 5મા 6ઠા ધોરણમાં ભણે તો કમસે કમ એને IAS શું છે ને એ તો એને એ ધોરણમાં જ ખબર પડી જવી જોઈએ, એ એજમાં જ. UPSC શું છે એને એ એજમાં જ ખબર પડી જવી જોઈએ. UPSCનું ફોર્મ કેમ ભરાય એ ત્યારથી જ ખબર પડી જવી જોઈએ. હવે TY કોલેજ પૂરી કરે પછીથી UPSCનું ફોર્મ ભરવા બેસે, એમાં 4 જણાને દાળિયા કરે કે આ ફોર્મ ભરવા લાગો ને એમ. હવે તને ફોર્મ ભરતા નથી આવડતું, તારે UPSC ક્રેક કરવી છે. એટલે આમાં આપણે આપણું પોતાનું ઊભું કરવું પડશે અંજવાળો એમ. આ જે સંચાલકો છો એટલે આ એક ગંભીર બાબત લઈને આપણી સામે આવ્યા છે, અને ખૂબ સારી બાબત કહેવાય. આપણે આ તો શિક્ષણનું હબ છે સાહેબ રાજકોટનું. અહીંયા તો તમે જેવો અધિકારી બનાવવો એવો બનાવી શકો, એટલી સરસ સંસ્થાઓ છે અહીંયા, એટલી સરસ. હું તો DO છું તો જોઉં છું બેઠો બેઠો. અમારી પાસે સવારના પૂરમાં ફોન આવવાના ચાલુ થઈ જાય, સાહેબ ફલાણી સ્કૂલની અંદર એડમિશન અપાવી દો ને. આપણે એમ કહીએ કે ભાઈ, અને અમુક સ્કૂલો તો એવી છે કે જો બધી જગ્યાએ સોલંકી ભલામણ કરું તો એને બીજે ક્યાંયથી એડમિશન લેવું ન પડે, મારી ભલામણથી જ ભરાઈ જાય, એટલી ભલામણો આવે હો. હા, સવારમાં 4 વાગ્યામાં લાઈનો લાગી ગઈ હોય ફોર્મ ભરવા માટે. આ બી સંસ્થાઓ પ્રાઉડ લીધા જેવું છે. ભલે ને ત્યાં 4 વાગ્યામાં લાઈન લાગે છે તો એ કંઈક એવું સારું ભણાવતા હશે તો અહીંયા લાઈન લાગતી હશે. બાકી 2731 સંસ્થા છે રાજકોટ જિલ્લામાં. 2731 સ્કૂલ છે, એમાંથી 731 તો ઘર ઘરાવ હાલે છે. આ નવી વાસ્તવિકતા છે. આ ઘર ઘરાવ હોવાના મકાનમાં ચાલુ કરીને બેસી ગયા ઘણા તો. અને એ વાર પછી અમે જાય તો કે નહીં દીનાનાથ તમે આ જ રહેવા દો, અમને હલાવી દેવા દો. હવે મારે ત્યાંથી કેમ UPSC વાળો બહાર લાવવો? તો આવા એડમિશનોની ભલામણો કરે સારી સારી સંસ્થાઓની. સારી વાત છે કે એમને એક ધગશ છે માતા પિતાને કે ભાઈ મારું બાળક સારી જગ્યાએ ભણે, પણ એ સારી સંસ્થામાં ભણે છે તો એ સારી સંસ્થામાં એને અત્યારથી જ તમે આવી તૈયારીઓમાં લગાડી દો. સાહેબ બધાને
જરૂરી નથી કે બધા ડોક્ટર બનશે કે બધા સીએસ બનશે. ઘણા ફિલ્ડ છે, કોઈ એક ફિલ્ડ નથી, ઘણા બધા ફિલ્ડ છે. એક છે ને ચોટીલા જેવું એક ગામ હતું, એટલે ગામના યુવાનો છે ને એ 50 કિલોમીટર આવ્યું એક ટેકરી ઉપર મંદિર હતું ચોટીલા જેવું, ત્યાં કુવાડવા જેવું ગામ હશે. સાંજના યુવાનો બધા પાનના ગલે બેઠા છે 25-30, તો એમને થયું કે ચાલો ને આપણે દર્શન કરી આવીએ. બધા ચાલતા ચાલતા જાય એટલે એ બધા ચાલુ કર્યું. એમાં એક 70 વર્ષના બાપા એમની સાથે ચાલતા થઈ ગયા. હાથમાં એક લાકડી, એક હાથમાં ફાનસ. સાંજનો ટાઈમ હતો, અંધારું હતું, બધા વાતો ને મસ્તી કરતા કરતા જતા હતા. એમાં સવારે 4 વાગે બધા અહીંયા તળેટીમાં પહોંચ્યા. એટલે પછી કીધું બધાએ કે ભાઈ આપણે હવે 2 કલાક અહીંયા આરામ કરી લઈએ, અંજવાળું થાય, સૂરજ ઉગે અંજવાળું થાય, પછી આપણે આ મંદિર ઉપર દર્શન કરવા માટે ટેકરી ચડવાની શરૂઆત કરશું. એવું કહીને બધા સૂઈ ગયા. પણ પેલા બાપા નો શું થાય, એના એક હાથમાં ફાનસ હતું, એક હાથમાં લાકડી હતી. ધીમે 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 કરતા એમણે ટેકરી ચડવાની ચાલુ કરી દીધી. હવે જ્યારે 6 વાગ્યા અંજવાળું થયું, 6, 6:30, 6:45 ત્યાં સૂર્ય ઉગ્યો, અંજવાળું થયું, એટલે પેલા યુવાનો જાગ્યા, બાપા દેખાણા નહીં. તો ઉપર મંદિરમાં ટંકોરા વાગતા હતા, એટલે એને ખબર પડી ગઈ કે બાપાએ આપણું માન્યું નહીં અને આરામ ન કર્યો, સીધા જતા ગયા. પછી આ યુવાનોએ ચડવાનું ચાલુ કર્યું. હજ વચ્ચે રસ્તામાં એ બાપા મળ્યા, ત્યારે એમણે યુવાનોએ એને ઠપકો આપ્યો બાપાને કે તમે એક તો વૃદ્ધ છો, તમારી ઉંમર 70 વર્ષની, અને અમે તમને ના પાડેલી કે અમારી સાથે તમે આવજો, તમે અમારું માન્યું નહીં, કે આમાં ક્યાંક જંગલી જાનવર હોય, લૂંટારા હોય, કે કંઈક થઈ ગયું હોત તો. એટલે બાપાએ એવું કીધું કે ભાઈ મારા એક હાથમાં લાકડી હતી ને એક હાથમાં ફાનસ હતું. સવારે 4 વાગ્યામાં મારું ફાનસ મને પડછાયો અંજવાળું આપતું હતું, એને અંજવાળે હું તો ચડી ગયો. એને શિખામણ બહુ સરસ આપી યુવાનોને કે બેટા દુનિયાને અંજવાળા આપનારા સૂરજના અંજવાળાની રાહ ન જોવાય, તમારે તમારા અંજવાળા પોતે ઊભા કરવા પડે. આમાં તો બાજુવાળામાંથી જોઈ લેશું. અમારે હમણાં બોર્ડની એક્ઝામ હતી ને તો ઘણા એવું વિચારતા હતા કે કાંઈ વાંધો નહીં, વાંચ્યા જ છે, હવે બાજુવાળામાં જોઈ લેશું. એ પોતાના અંજવાળા ઊભા ન કર્યા કહેવાય, એમ બાજુવાળાના અંજવાળે ચાલ્યા કહેવાય. એટલે જે આમાં જે લોકો હજી યુપીએસસીની એક્ઝામ, આઈએસની એક્ઝામ આપી શકે એ એજમાં છો, એના માટે આ વાત કરું છું કે હજી તમે લોકો વિચારી લેજો, હજી મોડું નથી થયું. અને તમારી શાળામાં આવનારું બાળક છે, જો એને કંઈક આપવા જ ઈચ્છતા હોય, તમે વર્ગખંડની અંદર જઈને ભણાવી આવો છો, 30 મિનિટ ભણાવો છો, સારું ભણાવો છો, પણ એનાથી વિશેષ બીજું શું તમે આપી શકો એમ. કેમ કે હું અમારા સ્કૂલના શિક્ષકોને ઘણી વખત મીટિંગ હોય ત્યારે કહેતો હોઉં છું કે આપણે 2 પૂંઠાની બહાર નીકળતા જ નથી. વિજ્ઞાનની ચોપડી છે તો એના 2 પૂંઠાની બહાર પછી સંદર્ભ ગ્રંથો કોઈ શિક્ષકો વાંચવાની તસ્તી લેતા જ નથી એમ. તો તમે જો કંઈ ઈચ્છતા હોય આપવા તમારા બાળકને, અને જો પુણ્યનું કામ કરવા ઈચ્છતા હોય, તો આવી સંસ્થાઓ સાથે જોડાય, આ સંસ્થા સાથે કોલોબરેશન કરી અને બાળકને અત્યારથી ટ્રેન કરવાનું ચાલુ કરો છો. સાહેબ, તમારા જીવનની અંદર એક બાળકને તમે આઈએસ બનાવી દેશો ને તો તમને આઈએસ બનવા કરતાં વધુ ખુશી મળશે. તમારા હાથ નીચે તૈયાર થયેલું બાળક જો એક યુપીએસસી ક્રેક કરીને ક્યાંક આઈએસ કે આઈપીએસ બની જશે તો તમને પોતાને આનંદ થશે કે હું આઈએસ છું. અને એ બાળક જ્યારે કલેક્ટર બનીને ગાડી લઈને નીકળશે, રસ્તામાં મળશે ને તો એ ગાડીમાંથી ઉતરીને તમે પગે લાગશે. ભલે જિલ્લાનો કલેક્ટર હશે, કોઈ કલેક્ટર હોય, એસપી હોય, એ માણસ જ બને છે, પાડા ક્યાંય બનતા નથી, યાદ રાખજો. આ બધું કરવાવાળા યુપીએસસી જીપીએસસી પાસ કરવાવાળા બધા માણસો જ છે, કોઈ ઢોર નથી. એટલે દરેક માણસ અસામાન્ય માણસ જ હોય છે. તમારી સામે બેસેલું બાળક, એની અંદર શું છે ને એ તમે કલ્પના ના કરી શકો, એટલું બધું એની અંદર પડેલું છે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે આપણી અંદર પહેલેથી જ બધું પ્રથમથી જ પડેલું છે, પણ એને બહાર લાવવાની કોઈ કોશિશ તો કરવું જોઈએ ને, એટલે આ સંસ્થા આવી છે બહાર લાવવા. એટલે મારી તો તમને લોકોને રિક્વેસ્ટ છે કે કમસે કમ આવું એક પુણ્યનું કામ કરો કે 2-5 છોકરા જો રાજકોટના બહાર નીકળશે ને તો ક્યાંક કેવા થશે કે અમારા રાજકોટના આઈએસ આઈપીએસ બન્યા. બાકી હજી સુધી લગભગ રાજકોટમાંથી કોઈ બન્યું નથી, મારા ધ્યાનમાં છે ત્યાં. તો આટલી સંસ્થાના સંચાલકો આવ્યા છો તો અહીંથી એવું કંઈક લઈને જાજો કે બાળકને અત્યારથી જ ટ્રેન કરવાનું ચાલુ કરી દેજો. એ લોકો તો સેવાના ભાવથી આ કામ કરે છે.
તો સેવાના ભાવથી કામ કરે છે તો એમાં આપણે આ સેવાના યજ્ઞમાં આપણી પાસે આહુતિ થોડી ઘણી બધા સાથે મળીને આપીએ. મને અહીંયા બોલાવ્યો, ઇન્વાઇટ કર્યો, આપ સૌની સામે ઇન્ટરેક્શન કરવાની તક મળી એ બદલ અમારા સોલંકી સાહેબ ચેતનભાઈ પટેલ એમનો પણ આભારી છું. અને ભવિષ્યમાં આપણે સૌ સાથે મળીને મારી જ્યાં મદદની જરૂર હશે શિક્ષણમાંથી ત્યારે મને ગમે ત્યારે નિસંકોચપણે કહેશો તો હું મદદ માટે તૈયાર રહીશ. પણ તમારી શાળાના બાળકોને અત્યારથી જ તમે આ ટ્રેન કરવાનું ચાલુ કરો એવી આપ સૌને રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ વેરી મચ.